હવે આપણે પણ જણાવીએ કે હાલ જે વસ્તુઓ પર આ ટેરિફ લાગુ પડશે તેને કારણે તેમાં કેટલો ફેરફાર આવી શકે છે અને મૂલ્યની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો આખરે તેમાં ઘણી બધી અસર સીધીપણે જોવા મળી શકે છે। ખાસ કરીને તમામ બાબતોમાં જો જોવા જઈએ તો અત્યારે 50% ટેરિફની શું અસર થશે તો અમેરિકામાં ભારતનો સામાન અન્ય દેશો કરતાં 35% મોંઘો થઈ શકે છે અને ભારતનો સામાન મોંઘો થતાં અમેરિકામાં તેની માંગ પણ ઘટી શકે છે। એટલે કે આ સીધી અસર સૌથી પહેલી જોવા મળી શકે છે અને અન્ય તમામ બાબતો પણ એટલી જ મહત્વપૂર્ણ ટેરિફને કારણે બની રહેશે। જેમ કે અગાઉ $100નો સામાન અમેરિકામાં $110ની અંદર વેચાતો હતો। હવે નવો ટેરિફ લાગુ પડશે તો $100નો સામાન સીધો $150માં વેચાવાનું શરૂ થઈ જશે। નવા ટેરિફ દરથી 50થી 70% નિકાસને અસરની શક્યતા પહેલેથી જ જાહેર થઈ ચૂકી છે અને આ તાત્કાલિક ધોરણે નિકાસમાં 20થી 25% ઘટાડાની શક્યતા હવે સીધી અસર રૂપે જોવા મળી શકે છે। એ ઉપરાંત ભારતની જે $48 અબજ નિકાસ છે તેની પર સીધી અસર જોવા મળશે અને ભારતની જે $60 અબજ નિકાસ છે તે જોખમમાં હોવાનું GTRI પણ શક્યતા દર્શાવી ચૂક્યું છે। ખાસ કરીને ચીન, વિયેતનામ, કંબોડિયા, ફિલિપાઇન્સ જેવા હરીફો સામે ટકવું હવે ભારત માટે મુશ્કેલ બની શકે છે અને ભારતમાં 10 લાખ લોકોની રોજગારી પર સીધું સંકટ તોડાતું જોવા મળી રહ્યું છે। એ ઉપરાંત જો જોવા જઈએ તો જે કંપનીઓ પહેલાં જ ઓર્ડર લઈ ચૂકી છે તેની ચિંતા ચોક્કસપણે વધી ગઈ છે કારણ કે જો માલ સસ્તામાં છે તે પહોંચવામાં વાર લાગશે તો તેના પર આખરે કયો ટેરિફ લાગુ પડશે તે સવાલ ચોક્કસપણે ઉઠી